એક ભાઈ મને કે બા મારું મગજ બહુ તેજ રહે છે, કોઈ એવો દોરો ખરો, કોઈ એવો નંગ ખરો, મગજ શાંત થાય, થઈ જાય છે. કેવી થઈ જાય છે? તને એક બે વાર કોઈ માર છે ને તારું મગજ શાંત થઈ જાય છે. તારા દોરા નહીં, મારની જરૂર છે. મગજ સારો શાંત થઈ જાય ઓટોમેટિક. શાંત ન કરવો પડે, બહુ બેટર ઠુકે શાંત મને ખબર હે. હા, તમે ઓલી રમી જોયો છે, ઓનલાઈન રમાય છે કેવલભાઈ, કોઈ જીતું જ નથી. હો, ઓનલાઈન બહુ માણસો હારી જાય, કોઈ નથી જીતું, હું ખુદ ન જીતો. મેં ટ્રાય કરી એક વાર, હારી ગયું, કોઈ જીતું જ નથી. એની જાહેરાત બહુ હારી, તમે સાંભળજો. હું રમી રમું છું સાહેબ, હું ભાડે રહું છું. પછી મેં મારા મકાન માલિકને ઝઘડાયું રમી રમતા. અત્યારે હું મારો મકાન માલિક બે ભાડે રહીશ. કારણ કે રમી તો રમી, તમે નહીં માનો. મારા મામા દીકરો જયારે રમી રમતા શીખો, બહુ ગરીબ હતો, એ અત્યારે ભિખારી થઈ ગયો છે. રમવા જેવી વસ્તુ છે નહીં. હું પેલા ફેસબુક બહુ વાપરતો, નફરત આવી ફેસબુક માંથી. એમાં શું છે, હું મારો વિડીયો મૂકીને મારી કોમેન્ટ વાંચતો હોય તો મારા લાખ ચાહક હોય તો મારા 200 વિરોધી પણ હોય, તો હારી ને ખરાબ બે કોમેન્ટ આવી. હું આ માતુતીમાં આવે, વાહ કાબા, ખુશ થઈ જાવ. કોને લખ્યું છે? વાહ ચારણ, વાહ હવત, વાહ ગઢવી. નીચે આવે, શું હાલી નીકળ્યો છું. હું સીધો મોડો પડ્યો, હાલો કોને લખ્યું છે? અને એવા ફેક આઈડી વાળા છે મારા દીકરા, જડતા નથી. પણ મેં તને ગોતી લીધા. તે મારા હગાવાળા નીકળ્યા. બોલો, મારા મામા દીકરો પણ ગાઈ દીધું કોમેન્ટમાં. ખબર નથી પડતી. આ કોમેન્ટ છે ને સરળથી આપો. જ્યારે તમે ગાય લખો કોમેન્ટમાં, ત્યારે તમારે એમ નહીં માનવાનું કે વિરાટ કોહલી લખો, ગમે ત્યાં બચ્ચન લખો, હક્કાપાન લખો, કોઈ પણ કલાકારને, કોઈ વ્યક્તિને ગાય કોમેન્ટમાં, એની પાસે ટાઈમ જ નથી કોમેન્ટ જવાનો. કોમેન્ટ કોણ જવાય? આપણી દીકરી, આપણી બેન, આપણો ભાઈ, આપણું કુટુંબ, આપણો સમાજ. એટલે સમાજમાં આપણે ભૂંડા લાગી છે. કોમેન્ટમાં ગાય લખી કેવલભાઈ, એમ કે આ કલાકાર કોઈ ટાઈમ જ નથી જોયા આપણો સમાજ, આપણું કુટુંબ. એટલે નહીં લખવાની કોમેન્ટ. અમે નવરાજી હે લુવાણા હે બિચારા બેઠા વાય. આજ ઠંડી નથી છે, ઠંડી પણ જિંદગીમાં આનંદ કરો, બાકી કશું છે ને. હું ઘણા ટાઈમથી ગીત સાંભળતો આવું છું, મન મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે. આ ગીત સાંભળ્યા પછી મને એક દી વિચાર આવ્યો કે મન મોર બની થનગાટ ક્યારે કરતું હશે? આપણી પાસે 500 વીઘા જમીન હોય તો આપણું મન મોર બની થનગાટ કરે, અથવા આપણી પાસે અબજો રૂપિયા હોય તો આપણું મન મોર બની થનગાટ કરે. પણ આપણી માથે 50 લાખ રૂપિયાનું હોય, લોકો આપણને મારવા ફરતા હોય, તો મન શું કરે? થનગાટ ન કરે, પણ શું કરે? મન મોર બની ફફડાટ કરે, મન મોર બની ફફડાટ કરે, મોર બની ફફડાટ કરે, મન મોર બની ફફડાટ કરે. જ્યાં દેણા વાળાનો હાથ પડે તા તો મન મોર બની ફફડાટ કરે. ગરર ગરર ઘુમરી ઘુમરી ભાન ભૂલી બે ભાન પડે, પછી મન ભાન ભૂલી બે ભાન. અરે મન મોર બની ફફડાટ કરે. કોઈ થનગનાટ કરતું નથી. ખોટી વાત છે, બિલકુલ ખોટી વાત છે. કોને લખ્યું આ? રવિન્દ્રનાથ ટાગોરે. એનું ભાષાંતર કોને કર્યું? દેવચંદ મેઘાણીએ. મન ક્યારે થનગાટ કરવું જોઈએ તમારું? આ દેશમાં જયારે ગાયોના કતલખાના બંધ થાય ત્યારે ત્યાં સુધી મન થનગાટ ન કરવું જોઈએ. આપણા નાના બાળકો ભીખા હોતા હોય, એના પેટ ભરી જાય ત્યારે મન થનગાટ કરવું જોઈએ. ખોટી વાત છે. હમણાં આપણો માલધારી શિક્ષક થઈ ગયો, માલધારી આપણે તે છોકરાને આખું વર્ષ એક જ વિષયમાં શીખડાય, ભેંસ વિશે, પશુ વિશે. પશુ વિશે જ છે. ભેંસ કાઢી હોય છે, ભેંસ શીખડાવે હોય છે, ભેંસ દૂધ આપે છે. આટલું જ છોકરાને શીખડાય, બીજું કે શીખડાયું? તો બીજા સાહેબ પરીક્ષા લેવા આવ્યા, છોકરાને ઉભા કર્યા. સગન ઉભા થા બેટા, આપણે આ પ્રાણી વિશે 2 શબ્દ બોલ. સગન કે આપણું પ્રાણી ભેંસ છે, ભેંસ કાઢી હોય છે, ભેંસની બે શીખડા હોય છે, ભેંસ દૂધ આપે છે. અરે વાહ બેટા વાહ, કહી જાઓ કહી જાઓ. મગન તું ઉભો થા બેટા, આપણી શાળા વિશે 2 શબ્દ બોલ. મગન કે આપણી શાળા સુંદર છે, આપણી શાળાને બારે એક ભેંસ ઉભી હોય છે, ભેંસ કાઢી હોય છે, ભેંસની બે શીખડા હોય છે, ભેંસ દૂધ આપે. સાહેબ કે બેજા સાલા એક વાત કરે બેટા. માધવ તું ઉભો થા, આપણા વડાપ્રધાન વિશે 2 શબ્દ બોલ. માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એ ભેંસનું દૂધ ખાય છે, ભેંસ કાઢી હોય છે, ભેંસની બે શીંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. અને સાહેબ ને આથી કંટાળીને બિચારા ગાડી લઈને ભાગ્યા, તો બહાર જઈને સાહેબ સીધા ભેંસ એને ફટકારા. સાહેબ કોમાં આવી ગયા. અને મહિના પછી સાહેબ ભાનમાં આવ્યો, સાહેબ ને કોઈ પૂછ્યું સાહેબ શું થયું? કે ભેંસ ફટકારી. ભેંસ કાઢી હોય છે, ભેંસની બે શીંગડા હોય છે, ભેંસ દૂધ. મારા દીકરા સાહેબ ને ચાલો કોને નાખ્યા. દુઃખની વાત છે. મારા કાકા છે, 40 વર્ષ પહેલાની વાત કરું. તે વાણંદ દુકાને દાઢી કરાવી ત્યાં. વાણંદ દાઢી કરતા કરતા કે બાપુ રાતે ગામમાં ચોરી થઈ હતી. મારા કાકાને હું મારો ગામ ધણી, મને ખબર નહીં. હાલે ક્યાં દાઢી કરે મને બધી ખબર હો, ક્યાં ચોરી થઈ, ક્યાં માલ પડે બધું જાણવું જોઈએ. પાછ દાઢી કરવા માંડી, એમાં પોલીસની જીપ આવી ગઈ.
આવીને માણસને પૂછ્યું કે રાતે ચોરી થઈ કઈ જાણે? બાપુ જાણે. હવે મારા કાકાને ખબર જ નહોતી ચોરી ક્યાંથી, અને ઉપાડ્યા. અઠવાડિયું એક જ જેલમાં. અઠવાડિયે છોડ્યા, પાછા દાઢી કરવા આવ્યા. પાછો વાળા દાઢી કરતા કરતા કે બાપુ રાતે ગામમાં કૂતરા રોતા હતા કે હું હમી હાંજમાં હોય તો મને હારા કઈ ખબર નથી, અમારું નામ નથી. કૂતરામાં મારે નહીં પણ ફે કરી દે, હું બીક કરી છે. દુઃખની વાત છે. સાહેબે કીધું છોકરાને કે કાલે તારા બાપાને સિગ્નેચર લઈને આવજો, કે મજો અડધી બોટલ લઈને જો. સિગ્નેચર શું છે? સિગ્નેચર. કાલે બીજું આખું લાવ્યું. હવે તારા બાપા સહી લાવવાની છે. ખબર નથી કોને કોણ શું કરે છે. પણ આપણે ભાઈ અભિષેક ભાઈ ઠાકરના ગીતો સાંભળવા છે. સાંભળવા ને કે ના પડતો અભિષેક છે નવગણભાઈ સાંભળવા છે. કેવલ પેલે જવું છે પણ નહીં જવા નવગણભાઈ તો 4 લાખ જવાય ન જવાય. વાહ વાહ. તો હું જે બોલ્યો સાચું પડ્યું. આજથી 20 વર્ષ પહેલા બોલ્યો. એક સમય એવો આવશે મગની દાળ, ચણાની દાળ, તુવેરની દાળ લોકો રીઢુમાં પહેરશે. સાહેબ બંગડીઓ આવી, તુવેર દાળની, મગની દાળની બંગડીઓ આવી જાય, બોલા ભેગી આવી જાય. મેં એમ કીધું સનસની થાય છે, ફટાકા સ્ટેજ બંધ કલાકારને વાગ્યા. હું બોલું થાય છે. હું હમણાં મારી એક રેકોર્ડિંગ વાયરલ થયું હતું. હકાબા ઘટી પાસે 100 કરોડ રૂપિયા લોકો નથી, એ ભાઈ 100 કરોડ. મને કોઈક 3 કરોડ રૂપિયા આપે ને એટલે મારી બધી સંપત્તિ મારો છોકરો બધું હારે આપો, જાઓ કરો જલસા. પૈસા પૈસા 100 કરોડ હું ડાયરેક્ટ કરું, મારા ઘેર નો કરું. મોટી વાત છે. કોને રેકોર્ડિંગ કર્યું? દુઃખની વાત છે. બેનો બેઠા છે ઘણી વાત ચલી જોક્સ છે, મજા આવશે. મારા નવા લગ્ન થયા અને મારો 1200 રૂપિયા પગાર હતો. નોકરી તૂટી જઈ, હું રોડમાંથી આવી ગયું. પછી તો મારા હારાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે. જીજી એટલે મારા સસરા. જો દીકરીને બાપનું મોઢું જોવે તાત્કાલિક આવી જાય, તમે આવો પેલા કાઢી જવા પડશે. મારા પાસે પૈસા હતા ને એટલે મેં 800 રૂપિયા ઓછા લીધા. દીકરીને કીધું બાપનું મોઢું દેખાડી દઉં. હું જો એમની દીકરી લઈને જામનગર, જીજી હોતે લાવો ભલે ચલે. દીકરી કે જીજી આંખું ખોલી, મારા સીધા 800 રૂપિયા જ્યાં જીજી હાજર થઈ ગયા. તો હું પાછો આવતો રહ્યો. અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો, કદાચ તમે હકાબા આવો તો જીજીને કાઢી જવા પડે, છેલ્લે વાંચો દીકરીને બાપનું મોઢું જોવે તાત્કાલિક આવી જાઓ. મેં બીજો 800 રૂપિયા ઓછા લીધા. હું જો જીજી હોતે લાવો અલે ચલે જાણે મળી જલી ઘો પડી. મેં દીકરી કે જીજી આંખું ખોલી, 800 મારું 100 રૂપિયાનું બોછું આવી ગયું. પાછો આવતો રહ્યો. 1 મહિના પછી છેલ્લો ફોન હતો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે, જે 10મા દાર વહી ગયો છે, કદાચ હકાબા આવો જીજીને કાઢી જવા પડે, છેલ્લે વાંચો દીકરીને બાપનું મોઢું જોવે તાત્કાલિક આવી જાઓ. મેં ત્રીજી વાર 800 રૂપિયા ઓછા લીધા. હું જો જીજી હોતેલા બે બાદ હલે ચલે. દીકરી કે જીજી આંખું ખોલીને મારું મગજ જો જીજી તમે નહીં મરો, હું ભાડા ખર્ચીને મરી જઈશ. આજ મરું, કાલ મરું, મરી જાઓ. મરી ગયા. મેં યાદ કીધા ભેગા જીજી ઉપડી ગયા. પણ સાહેબ મુદ્દો શું હતો? મેં પહેલી વાર એક દીકરીની ધાગા જોઈ દીધી. બાપને 3 વખત જીવતો કર્યો. મરી ગયા પછી કોઈ બાપને જીવતો કરે? દુનિયામાં એક જ પાત્ર છે, માત્ર દીકરી, કે મરી ગયા પછી બાપને જીવતો કરે. 5-6 ગૌ માતા દીકરીઓને ખબર પડે કે મારો બાપ બીમાર છે, બધા કામ છોડીને આવ્યો પાત્ર હોય તો માત્ર દીકરી. બાપની આંખમાંથી 2 હવડા પડે, જેની છાતી થડકો લઈ જાય એવો પાત્ર હોય તો માત્ર દીકરી. 2 થાપા દે, લગ્ન કરીને ઘરની બહાર નીકળે 20 વર્ષે, ઘરમાં અંધારો થતો એવું લાગે. સાચા હોય જેવું પાત્ર હોય તો માત્ર દીકરી. આનો મને અનુભવ છે. મારી 2 દીકરી છે, મને રોજ ફોન કરે, પપ્પા પહોંચી ગયા, ગાડી ધીમી આપજો, ઊંઘા હોય તો હોઈ જાય. આ દીકરી રોજ ફોન કરે, ચિંતા કરે બાપ. પછી મારા દીકરાનો ફોન આવે છે, પપ્પા લેતા આવજો. શું ખટારો? તમે ભલે પપ્પા આખા ખટરામ કરી જાઓ, લેતા આવો. આને દીકરો કહેવાય. બાપ પાસે જેની કોઈ ફરમાઈશ ન હોય, દીકરી કહેવાય ફરમાઈશ માટે ફરમાઈશ કરે, દીકરો કહેવાય. મારો દીકરો શોધા બોલાવી દે, અદભુત વસ્તુ છે. આ કહી દઉં મારા દીકરા તારા પૈસા આપ્યા છે તમે મફતમાં ફરે છે. મારા દીકરી વાત છે પણ કર્યું. મારા 10 વર્ષે મને દીકરો આવ્યો, હું ખુશ બહુ થયો. બધાને ના દીકરો આવે કોઈ તાત્કાલિક ખુશ ન થતા. હારો હરામખોર નીકળું ખાવા ધાન નહીં રહેવા દે, સીધું ખુશ દેતા. પેલો પગાર આપે પછી કહું કે વાહ બેટા વાહ. એ મારા દીકરો ખુશ થઈ ગયો. હું દવાખાને મારા દીકરાને જોવા માટે ગયો તો નર્સ મારા દીકરાને હાથમાં ઉભેલી. કીધું બેન બતાવો, દીકરો બતાવો મારો. મને કે બાપુ 1000 રૂપિયા આપો તો બતાવું. કે કામ કર તું, મને 500 રૂપિયા દીકરો તું રાખ, માને કે મારે શું કરવો છે? લાય મારો છોકરો. બાપુ હું ખુશી ના માંગુ, હું તારો બાપુ ઉછલા ના આવ્યો નથી દેવો. પછી એની કુંભ રાશિ આવી, ગ અને સ માંથી નામ પડવું આવ્યું. કીધું ગ માસે હું ગબરસી પાડું. મારા મામા કે ગબરસી પાડતી નો ને હો,
કીધું કા કે મોટો થઈને તને એમ કહે છે કે તેરા ક્યાં હોગા કાલિયા તો મારો દીકરો ક્યાં હતો જો બરછી જેવા લાગી છે આપણે કાલિયા કાલિયા ટૂંકની વાત છે જેમાં કે પડશે મેં હમણાં મકાન બીજો માલ લીધો માલ લીધો ને પછી મેં ફોન કર્યો દસુભા મારા મિત્ર છે કીધું મારે રેતી લેવાની દસુભા ક્યાં મળશે મને કે અગુભા રેતીનું હું જ કરું છું કીધું 2 ગાડી લેવાની પૈસા બોલો કે 1 રૂપિયા નથી લેવાનો 2 ગાડી આવી જાય છે કઈ વાત નહીં બીજી વાર ફોન કર્યો દસુભા કપચી ક્યાં મળશે કે હું જ કરું કપચીનું 1 ગાડી લેવાની પૈસા બોલો કે 1 રૂપિયા નથી લેવાનો કપચી આવી જાય છે ત્રીજી વાર ફોન કર્યો દસુભા સિમેન્ટ લેવાની મને કીધું તું લઈ લેજે પેલા દારિયા તારો બાપ પૈસા મળવું હોય બધું બરોબર આંગળે પણ મારા હાયરો પહોંચા દુઃખની વાત છે ઘણી દુઃખની વાતો જીવનમાં હે તારે શું આવી દુઃખની વાતો લઈને બેઠો છું સુખમાં પરિવર્તન કરું જીવનમાં આ દુનિયામાં દુઃખને પીજાય માણસ કહેવાય દુઃખમાં કોને અરે બાજોને મળવું જોઈએ સુખમાં શાંતિ ટાઈમ આવે તો પદ સાથ અલ્લાહ બધા બેન જો વગાડે છે પૂછો કેવો વગાડે વગાડવો પડે ખાવું શું ભૂખ તમે ક્યાં લઈ જાય છે આયા લઈ હા ભૂખનો કે વ્યાખ્યા જ નથી તમે ન જવું એ લઈ જાય તારા શું લેવું પડે ભૂખ આ વ્યાખ્યા છે ભૂખ મેં વેઠી જીવનમાં ના ઘટી આંકતો ચડી ગયો હજી મને ખુદને વિશ્વાસ નથી કે હું કલાકાર છું તો લોકો સેલ્ફી પાડે ને કે અગુબા તમને બહુ સાંભળી તારે મને સાંભળો મને મારું કુટુંબ સાંભળો એ જ કહેવાય અને મને હારું કોઈ કહેતું નથી હું શું મારા બાપુની વાતો કરું છું ને કોઈ કેમ ભાઈ શું તારા બાપે આમ કર્યું મારા બાપે આમ તારા બાપે જે કર્યું બીજી વાતો કઈ કોઈ નથી કહેતું અદભુત છે પણ અભિષેકભાઈ બહુ નાની ઉંમર છે નાની ઉંમર બહુ મોટું નામ છે અને બહુ સારા ગીતો ગાય છે એક ગીત તો એનું સાંભળવું પડતું બધા ગમે એમ કરીને પછી બાકીના આ બધા સાંભળશે અને અભિષેકભાઈ ને તારના ગળાથી વધાવો તે જુનાના ગામથી આવ્યા બહુ આગું છે મારો ભત્રીજો છે અને મારી નાખવાનું કરવા જ પડે બહુ સરસ કામ છે બેટા મજા આવ્યા તને મજા આવ્યું ગા તમ તારે આ પબ્લિક તો હે ને હમણાં કંટાળ ભાગી જવાનું છે તું તમ તારે ગા